મિત્રો તમે જોઈ શકો છો આ છે ગૌ માતા નંદી મહારાજ આનંદમય જિંદગી જીવી રહ્યા છે। અહીંયા તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ ગૌ માતા બીમાર હોય તો આજુબાજુની ગૌશાળાનો કોન્ટેક્ટ કરી ગૌશાળા સુધી પહોંચાડવાનો આપણી ફરજ બને છે। હિન્દુ ધર્મમાં ગૌ માતાને માનો દરજ્જો આપવામાં આવે છે। ખાલી મોઢાથી માં નહીં પરંતુ હૃદયમાં મા પ્રત્યેનો પ્રેમ રાખી આવી ગૌશાળામાં આવી દાન કરો તેમજ ગૌ માતાને સારી જગ્યાએ શિફ્ટ કરો એવી મારી નમ્ર વિનંતી છે। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તમે જોઈ શકો છો મિત્રો ઘણા ગૌ ભક્તો આવી રહ્યા છે। અહીંયા લાઈવ તમે જોઈ શકો છો મિત્રો અમે ગૌ માતાઓ પણ આનંદમય જિંદગી જીવી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો મિત્રો કે જેને જેટલો ઘાસચારો ખાવો એટલો ખાઈ શકે છે મિત્રો। અને આનાવાળા ગૌશાળામાં બહુ સરસ સેવા ચાલુ છે। એકવાર અવશ્ય મુલાકાત લેજો। તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જીવનમાં આપણને ભગવાને થોડું આપ્યું હોય એમાંથી થોડુંક જ આપણે ગૌ માતાના નામ આપીએ એ મારી તમામ મિત્રોને વિનંતી છે। હજી ભક્તો આવવાનું ચાલુ જ છે, બહુ પીછે ભીડ છે તમે જોઈ શકો છો મિત્રો।